એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર જે એક્ટિવ પેસિવ છે એ એક્ટિવ પેસિવની અંદર પાર્ટ 8 એટલે કે ભાગ 8 છે તેની અંદર આપણે ભાગ 8 નો અભ્યાસ કરીશું. તો કે ભાગ 8 એની અંદર આપણે શેના વિશે અભ્યાસ કરીશું? તો કે એની અંદર કહેવાય તો કે જે નેગેટિવ સેન્ટેન્સ એ જેટલા પણ આપણે કહેવાય છે એક્ટિવ પેસિવના વાક્યો ભણ્યા, જે પણ આપણે એક્ટિવ પેસિવ કાળ છે મોડલ એના જે ભણ્યા, તો કે એના જે નેગેટિવ સેન્ટેન્સ આવે, નકાર વાક્યો આવે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જે આજનો આપણો લેક્ચર લેશે એની અંદર કોઈ ફિક્સ કાળ નહીં હોય કે આ કાળ કોઈ પણ કાળનું વાક્ય કોઈ પણ મોડલનું વાક્ય હોઈ શકે. જેનું નેગેટિવ વાક્ય હોય એની અંદર આપણે પેસિવ વાક્ય છે એને પેસિવ વોઇસ ની અંદર ચેન્જ કરવાનું છે, બદલવાનું છે. તો એ નેગેટિવ આપણે કરવું હોય કોઈ પણ એક્ટિવ પેસિવ છે, ભાઈ નેગેટિવ વાક્યની અંદર જ્યારે પેસિવ વોઇસને ચેન્જ કરવું હોય તો ત્રીજા સ્થાને આપણે નોટ મૂકી દઈએ એટલે શું થાય? નેગેટિવ વાક્ય બની જાય. તો કે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 8 એટલે કે ભાગ 8 વિશે આપણે ભાગ 8 એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ધોરણ શું છે? તો કે 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેની અંદર આ આપણો આજનો લેક્ચર તમને ઉપયોગી બની રહેશે. તો એક્ટિવ પેસિવ અને એની અંદર પાછું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. દરેક આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આની અંદર ફિક્સ નહીં હોય કે કયો કાળ છે, કાળને આપણે ઓળખવો પડશે. We will not fly aeroplane tomorrow. અમે આવતીકાલે એરોપ્લેન ઉડાડશું નહીં. ફ્લાય એટલે ઉડાડવું. તો અમે એરોપ્લેન છે એને શું કરશું? ઉડાડશું નહીં. તો એરોપ્લેન જગ્યાએ તમે કાંઈ પણ લખી શકો, ઉડાડવું ટૂંકમાં. બાકી ટેક ઓફ, ટેક ઓન જે કઈ વસ્તુ આવતી હોય, પણ ફ્લાય એટલે પણ શું થાય? ઉડાડવું. તો કે we will not fly aeroplane tomorrow. તો આને પહેલા તમારે શું કરવું પડશે? ટુમોરો છે એટલે ભવિષ્યકાળ છે 100%. પણ ભવિષ્યકાળની અંદર પણ કયો કાળ છે તો એ તમારે જોવું હોય તો આ will અને જો will ની સાથે અહીંયા તમે જોશો કે વાક્ય નકાર છે એટલે નોટ આવ્યું ત્રીજા સ્થાને. આ એક બે ત્રીજા સ્થાને નોટ આવી, વાક્ય નકાર છે એટલે. પણ આ will એની સાથે જો આ મૂળ રૂપ, તો કે will સાથે મૂળ રૂપ હોય એટલે એ સાથે ભવિષ્યકાળ જ હોય. તો આપણું વાક્ય ક્લિયર થઈ ગયું કે આ સાથે ભવિષ્યકાળ છે. તો તમારું કર્મ શું છે? આ એરોપ્લેન. તો એને તમે જો પહેલા સ્થાને મૂકશો તો કે એરોપ્લેન. હવે સાદા ભવિષ્યકાળ છે એનું પેસિવ વોઇસ કરવું હોય તો શું આપણે કરતા હોય? તો કે will plus be plus v3. આ વસ્તુ આવે. પણ નકાર વાક્ય હોય તો વચ્ચે નોટ મૂકી દો. બાકી સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ will plus be plus v3. ત્રીજા સ્થાને નોટ મૂકી દો તો નકાર વાક્ય થઈ જાય. તો કે એરોપ્લેન એ ભવિષ્ય છે, સાદો ભવિષ્ય છે તો જો will, તો કે આપણે will નું will મૂક્યું. પણ વાક્ય નકાર છે તો જો ત્રીજા સ્થાને નોટ મૂક્યું. ભાઈ આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન ને ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાને નોટ મૂક્યું. તો કે will not પેસિવ વોઇસ કરીએ છીએ તો જો આ બી શબ્દ આપણે મૂકવો પડશે. તો કે આ બી અને ઓલરેડી પેસિવ વોઇસ ની અંદર v3 નું રૂપ આવે તો v3 નું રૂપ આ ફ્લાય છે એનું ત્રીજું રૂપ શું થશે? તો કે ફ્લાવોન. શું થશે? ફ્લાવોન. અને આ વી કરતા છે એને આપણે પાછળ લઈ જઈશું તો વી નું શું થશે? અંશ થશે. અને કરતા છે એની પહેલા આપણે શું મૂકશું? તો કે બાય મૂકશું. એ કરતા પાછળ લઈ જઈએ પણ એ રૂપ તો કર્મનું રૂપ થઈ જાય છે, પણ કહેવાય તો કરતા. તો કે વી નું અંશ થયું અને એની પહેલા શું આપણે મૂકશું? તો કે બાય. અને ટુમોરો છે તો ટુમોરો નું શું જે સૂચક શબ્દ છે એ સૂચક શબ્દને આપણે હતું એ નામ મૂકી દેવાનું. બીજું વાક્ય જોઈએ. આ વાક્ય શું થયું? એરોપ્લેન will not be flown by us tomorrow. બીજું વાક્ય જોઈએ તો કે I was not singing songs last. જો ભાઈ કાલને ઓળખવો પડશે. આગળના જે લેક્ચર લીધા હું તમને વાત કરતો હતો પણ એ તમે સમજતા તમારા ખ્યાલની અંદર નહીં આવ્યું હોય કે કાલને ઓળખવો કેટલો જરૂરી છે. એના વગર કોઈ પેસિવ વોઇસ શક્ય નથી. તો અહીંયા તમને લાસ્ટ ડે આપ્યું એટલે એટલી વાત થાય કે ભૂતકાળ છે. ભૂતકાળ 4 છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. પણ ભૂતકાળની અંદર આ કયો કાળ છે? તો અહીંયા તમને was આપેલું છે, was ની જગ્યાએ were પણ આપેલું હોય. તો કે was અથવા તો were હોય એની સાથે જ્યારે પણ ing હોય તો એ તમારો ચાલુ ભૂતકાળ જ હોય. કયો કાળ હોય? ચાલુ ભૂતકાળ. અને તમારે કોઈ પણ ચાલુ ભૂતકાળ છે એનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો એનો શું શબ્દ છે? તો કે કાં તમારે was મૂકવું પડે અથવા તો તમારે were મૂકવું પડે. પછી ચાલુ કાળ હોય કોઈ પણ તો એની સાથે તમારે being શબ્દ મૂકવો પડે. અને પેસિવ વોઇસ છે એટલે v3 નું રૂપ મૂકવો પડે. એ નકાર વાક્ય હોય તો ત્રીજા સ્થાને નોટ મૂકી દો. was were પછી શું મૂકી દો? નોટ. તો
I was not singing song last week. હું ગઈકાલે ગીત ગાઈ રહ્યો નહોતો. તો આ ગીતો, આ સોંગ છે એને તમે પહેલા મૂક્યું. હવે આ સોંગ એકવચન છે બહુવચન, તો કે સ્વાભાવિક છે એક સોંગ ની વાત નથી, સોંગ છે બહુવચન છે તો બહુવચન છે તો હું was મૂકીશ કે were મૂકીશ, તો કે સ્વાભાવિક છે બહુવચન છે એટલે હું were મૂકીશ. આ વાક્યને નકાર વાક્યનું પેસિવ વોઇસ કરી રહ્યો છું તો ત્રીજા સ્થાને શું આવે? નોટ આવે. તો કે પહેલું બીજું ત્રીજા સ્થાને નોટ, તો અહીંયા તમે ત્રીજા સ્થાને નોટ મૂકી શકો, નોટ મૂકી શકો છો, મૂકવું જ પડે. તો કે નોટ મૂક્યું. હવે પેસિવ વોઇસ કરીએ છીએ એ જો ચાલુ કાળનું પેસિવ વોઇસ કરીએ છીએ, કયા કાળનું? ચાલુ કાળનું. તો કોઈ પણ ચાલુ કાળનું પેસિવ વોઇસ કરવું હોય ને તો આ બીંગ શબ્દ છે ને એને આપણે મૂકવું જ પડે. તો જો હવે બીંગ મૂક્યું, songs were not being, અને હવે બીંગ મૂક્યું તો પેસિવ વોઇસ કરીએ છીએ તો ઓલરેડી ત્રીજું રૂપ આવે. તો ત્રીજું રૂપ આવે તો આ સિંગિંગ છે એ ચોથું રૂપ છે, આઈએનજી લાગી ચોથું રૂપ કહેવાય. પણ તમારે ત્રીજું રૂપ કરવું છે તો કે સંગ થાય, સિંગ sang sung. અને આ કરતા છે ને પાછળ લઈ જાવ તો આઈ નું શું થશે? ની થશે. પણ એની પહેલા આપણે શું મૂકશું? તો કે બાય મૂકશું. અને આ તમારો સૂચક શબ્દ છે લાસ્ટ ડે, એ લાસ્ટ ડે નું તમે શું રાખશો? લાસ્ટ ડે નું લાસ્ટ ડે રાખશો. ક્લિયર? તો કે songs were not being sung by me last day. તો પેસિવ વોઇસ ની અંદર કારણે ઓળખવો ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ, he has not done homework yet. yet નો અર્થ શું થાય? હજુ સુધી. આ yet છે એ તમને કયો કાળ બતાવે છે? તો કે yet છે એ તમને પૂર્ણ વર્તમાન કાળ બતાવે. કયો કાળ બતાવે? પૂર્ણ વર્તમાન કાળ બતાવે. પણ માની લો yet નો આપ્યું હોય તો તમે કઈ રીતે ઓળખશો? તો have, અહીંયા have આપેલું છે અથવા તો have અથવા તો has આપેલું હોય અને એની સાથે ત્રીજું રૂપ આપેલું હોય તો એ તમારો પૂર્ણ વર્તમાન કાળ જ હોય. સમજો છો? have કે has આપેલું હોય એની સાથે ત્રીજું રૂપ આપેલું હોય તો એ તમારો પૂર્ણ વર્તમાન કાળ જ હોય. તો આનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો તમે શું કરશો? તો કે એના ટુ બી ના રૂપ have મૂકશો અથવા તો has મૂકશો. પછી કોઈ પણ પૂર્ણ કાળ હોય તો આપણે શું કરવું પડશે? બિન શબ્દ મૂકવો પડશે. અને પેસિવ વોઇસ છે એટલે ઓલરેડી V3 નું રૂપ મૂકવું પડશે. જો તમારું કર્મ એકવચન હશે તો તમે શું મૂકશો? એકવચન હશે તો આપણે has મૂકશું. જો આપણું કર્મ બહુવચન હશે તો શું મૂકશું? have મૂકશું. હવે નકાર કરવું છે તો અહીંયા તમે ત્રીજા સ્થાને નોટ મૂકી દો એટલે પેસિવ વોઇસ થઈ જશે, નકાર વાક્ય વાળું. he has not done homework yet. તેણે હજુ સુધી હોમવર્ક કરી લીધું નથી. આ વાક્ય કંઈક આવું કહેવા માંગે છે. શું નથી કરી લીધું? તો કે હોમવર્ક, આ તમારું કર્મ છે એને તમે આગળ મૂકી દો તો હોમવર્ક મૂકી દીધું. તો હોમવર્ક એકવચન છે બહુવચન, તો કે સ્વાભાવિક છે એકવચનનું રૂપ છે. તો આપણે have મૂકશું કે has મૂકશું? તો કે has જ મૂકશું. તો અહીંયા આપણે શું મૂક્યું? has મૂક્યું. એકવચન છે એટલે has મૂક્યું. તો વાક્ય ઓલરેડી નકાર છે તો આ નોટ અહીંયા મૂકી દીધું. આ કાળ કયો છે? તો કે પૂર્ણ કાળ છે. કોઈ પણ પૂર્ણ કાળ છે એનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો બિન છે તો મૂકવું જ પડે. તો આ બિન નું બિન મૂક્યું. અને પેસિવ વોઇસ ની અંદર ઓલરેડી V3 નું રૂપ આવે તો આની અંદર પૂર્ણ કાળ હોય ને એમાં તો ત્રીજું રૂપ આપેલું જ હોય. તો ડન છે ને એ બેક ટુ ડન અહીંયા મૂકી દીધું. અને આ કરતાને પાછળ લઈ જઈએ તો he નું him થાય પણ એની પહેલા કયો શબ્દ? બાય શબ્દ મૂકવો પડે. અને આ એક જે સૂચક શબ્દ છે એ એટ નો એટ એટલે હજુ સુધી. તો કે વાક્ય આવું થાય, homework has not been done by him yet. તેના દ્વારા હજુ સુધી કાર્ય હોમવર્ક છે ગૃહ કાર્ય થયો નથી. ત્યાર પછી જોઈએ કે ધોની એન્ડ વિરાટ. ભાઈ આ ધોની એન્ડ વિરાટ આ તમારે કરતા છે, બહુવચન છે, બહુવચન કહેવાય. ધોની એન્ડ વિરાટ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી. ભાઈ ડેલી છે એટલે સાદો વર્તમાન કાળ જોઈએ, બીજો એક કાળ ના હોય. અથવા તો ડેલી ના આપ્યું હોય તો જો અહીંયા તમને ડુ બતાય છે અને આ ડુ છે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જ્યારે પણ ડુ ડઝ હોય અથવા તો ડીડ હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ ડુ છે ને તો ડુ છે એ માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં આવે. તો આ તમારો સાદો વર્તમાન કાળ જ થાય. આ ડેલી આપ્યું છે એટલે વાંધો નહીં, નહીતર આ ડુ છે ને એટલે સાદો વર્તમાન કાળ જ થાય. તો તમારું કર્મ શું છે? તો કે શું નથી રમતા ધોની અને વિરાટ? ધોની અને વિરાટ દરરોજ શું નથી રમતા? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ છે એ ક્રિકેટ ને તમે આગળ મૂકી દીધું. હવે એ ક્રિકેટ એકવચન છે બહુવચન? તો કે એકવચન છે. મહિલાઓ યાદ રાખજો કે આની અંદર તમને ડુ ડઝ આપ્યું છે પણ આ તમારો સાદો વર્તમાન કાળ છે. તો તમારે સાદા વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ કરવું હોય ને તો તમે એમ ઇઝ આર પ્લસ V3 મૂકવાનું થાય.
સાદા વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ કરવું હોય તો તમે એમ ઇઝ આર ત્રણમાંથી કોઈ પણ એક અને તમારે V3 નું રૂપ મૂકવાનું થાય. કેમ કે સાદા વર્તમાન કાળ આ નકાર વાક્ય માટે ડુ, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય માટે ડુ અને ડઝ વપરાય છે, પણ પેસિવ વાક્યની અંદર જ્યારે ડુ કે ડઝ હોય એનું સ્થાન કોણ લઈ લે છે? એમ ઇઝ આર લઈ લે છે. કે આપણે આગળ નિયમ લખાયેલા છે ને એક્ટિવ પેસિવ નો જે ભાગ 1, આ તો 8મો ભાગ આલે છે એક્ટિવ પેસિવ નો, જે ભાગ 1 છે ને એની અંદર મેં તમને નિયમ લખાયેલા છે, કીધેલું છે કે ડુ ડઝ કે ડીડ હોય ને એનું સ્થાન કોણ લઈ લે? તો કે ડુ ડઝ છે એનું સ્થાન એમ ઇઝ આર લઈ લે, અને ડીડ હોય એનું સ્થાન કોણ લઈ લે? તો કે વોઝ વર લઈ લે, વોઝ અથવા તો વર લઈ લે. તો આ ડુ ડઝ છે એ નીકળી જશે અને એની જગ્યાએ એમ ઇઝ આર આવી જશે. તો અહીંયા તમારું કરવું શું છે? ક્રિકેટ. તો ક્રિકેટ સ્વાભાવિક રીતે એકવચન છે, તો એકવચન છે તો આમાંથી શું આવશે? ઇઝ આવશે. તો કે ક્રિકેટ ઇઝ. વાક્ય આપણું કેવું છે? તો નકાર છે, તો આપણે જો ત્રીજા સ્થાને શું મૂકશું? નોટ મૂકશું. ત્રીજા સ્થાને શું મૂકશું? નોટ મૂકશું. હવે ત્રીજા સ્થાને નોટ મૂક્યું અને આ તો સાદો કાળ છે, તો સાદો કાળ છે તો એમ ઇઝ આર મૂક્યું, એમ ઇઝ આર નું કોઈ પણ રૂપ મૂક્યું, એ વાક્ય નકાર છે એટલે મેં નોટ મૂક્યું. અને હવે સીધું શું આવશે? ત્રીજું રૂપ આવશે. તો ત્રીજું રૂપ આ પ્લે છે, આ મૂળ રૂપ છે, એનું ત્રીજું રૂપ શું થશે? પ્લે થશે. હવે આ જે કર્તા છે એને આપણે પાછળ લઈ જઈશું, તો કર્તા અહીંયા ધોની એન્ડ વિરાટ આ બે કર્તા છે પાછળ આવ્યા, પણ એની પહેલા આપણે કયો શબ્દ મૂકીએ? બાય. અને આ ડેઈલી છે એ ડેઈલી નું ડેઈલી આપણે શું કર્યું? તો કે સૂચક શબ્દ છે એમ નામ મૂકી દીધું. હવે આ વાક્ય તમે જોશો ને તો કે ધોની એન્ડ વિરાટ ડુ નોટ. તો ભાઈ ઘણા હું કહું છું કાળ ભણાય ત્યારે મેં કીધેલું કે નોટ છે ને ત્રીજું સ્થાન લે. એક્ટિવ વાક્યમાં ત્રીજું સ્થાન લે છે, પેસિવ વાક્યની અંદર નોટ છે ને ત્રીજું સ્થાન લે. તો અહીંયા ઘણા પાસ વિચાર, આ ધોની 1, પછી એમ ને ગણી લે, એન્ડ એટલે 2, વિરાટ એટલે 3, ડુ એટલે 4 અને નોટ તો કે 5 લે. નોટે 5મું સ્થાન લીધું. પહેલા નોટે 5મું સ્થાન નથી લીધું, નોટે ત્રીજું સ્થાન જ લીધું છે. આ તારો ધોની એન્ડ વિરાટ આ જેટલું આ લખ્યું ને એટલું આ ખાલી એક જ કહેવાય, આ હજુ પહેલું સ્થાન જ કહેવાય. પછી બીજું સ્થાન કોણ કહેવાય? તો કે આ નોટ ડુ છે બીજું સ્થાન, અને આ જો નોટ છે ત્રીજા સ્થાને થાય. એ ખ્યાલ કરવો પડે કે આપણે આ કરતા છે, અહીંયા કરતા આપણો પૂરો થાય તો એક જ પહેલું સ્થાન કહેવાય, આ બીજું ના ત્રીજું સ્થાન. આપણું પેસિવ વોઇસ કંઈક આવું થયું, ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય ધોની એન્ડ વિરાટ. તો ધોની અને વિરાટ દ્વારા ક્રિકેટ દરરોજ રમાતી નથી. ડેઈલી આ સૂચક શબ્દ હતો એ બેઠેનો બેઠો. આગળ આવે 5મું વાક્ય, he did not distribute pens to student yesterday. એટલે કે he did not distribute એટલે શું? વહેંચવું. શું? તો કે પેન્સ. અને કોને? તો કે સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને. yesterday એટલે ગઈકાલ. પણ yesterday છે એટલે ભૂતકાળ બતાવશું. પણ ભૂતકાળની અંદર કયો કાળ? ભૂતકાળમાં 4 કાળ છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડીડ આપ્યું ને તો ડીડ તમને જ્યારે બતાય એટલે સાદા ભૂતકાળ સિવાય બીજો એકે કાળ ના હોઈ શકે. ડીડ તમને બતાય એટલે સાદા ભૂતકાળ સિવાય બીજો કોઈ કાળ હોય ન શકે. તો અહીંયા ફિક્સ થઈ ગયું, ટાઈમ બગાડવાની જરૂર જ નથી. ડીડ એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. હવે તમારું કર્મ શું છે? he did not distribute એટલે શું? વહેંચવું. શું નથી વહેંચતા? તો કે પેન્સ. અને કોને નથી વહેંચતા? તો કે બાળકો. આ પેન્સ શું વડે તમને જવાબ મળ્યો? શું નથી વહેંચતા? તો કે પેન્સ. કોને નથી વહેંચતા? તો કે સ્ટુડન્ટ્સ. શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે આ બે તમારા કર્મ છે. બે રીતે વાક્ય બને. પહેલા આપણે શું વડે બનાવીએ? તો જો પેન્સ ને આપણે આગળ મૂકી દીધું. હવે આ સાદો ભૂતકાળ છે. કાળ કયો થઈ ગયો? ડીડ હોય એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. હવે સાદા ભૂતકાળ તમારે પેસિવ વોઇસ કરવું હોય તો તમારે કાં વોઝ મૂકવું પડે અને કાં વર મૂકવું પડે અને પછી શું કરવું પડે? V3 મૂકવું પડે. પણ વાક્ય નકાર છે તો અહીંયા નોટ મૂકી દેવાનું. વોઝ વર પ્લસ નોટ પ્લસ V3. હવે વોઝ ક્યાં મૂકશું? તો કે એક વચન જો કર્મ તમારું હશે તો વોઝ, અને કર્મ જો બહુવચન હશે તો આપણે વર મૂકશું. તો પહેલા આપણે પેન્સ ને આગળ લાવ્યા તો કે જો પેન્સ મૂકી. હવે આ પેન્સ તમારું એક વચન છે બહુવચન છે તો કે સ્વાભાવિક છે, એક પેનની વાત નથી, જાજી પેનની વાત છે. તો બહુવચન છે તો આપણે શું મૂકશું? વર મૂકશું. તો જો અહીંયા વર મૂકી દીધું. વાક્ય ઓલરેડી નકાર છે તો કે આ ત્રીજા સ્થાને આપણે જો નોટ મૂકી દઈશું. આ નોટ છે એને અહીંયા મૂકી દો તો ત્રીજા સ્થાને આવી ગયું આ 1, આ 2 અને આ 3. અને હવે પેસિવ વોઇસ છે તો ઓલરેડી શું થશે? V3 નું રૂપ આવશે. તો V3 નું રૂપ આ જે ડિસ્ટ્રીબ્યુટ છે, ડિસ્ટ્રીબ્યુટ એનું ત્રીજું રૂપ શું થશે? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ. ત્રીજું રૂપ લખવાયું. હવે પેસિવ વોઇસ છે એની અંદર ઓલરેડી કર્મ છે ને એનું મહત્વ હોય છે. તો આની અંદર બે કર્મ છે. અત્યારે આપણે જે પ્રોસેસ આ કરી હજુ તો એક કર્મ નહીં કરી, બીજું કર્મ તમારો આ બાકી છે.
તો એ કર્મને બેઠું એમના મૂકી દો, કર્તાની પ્રોસેસ પછી કરો. આ હું અવારનવાર રિપીટ કરું છું કે એટલી તમને પ્રેક્ટિસ બને. પ્રેક્ટિસ વગર કોઈ પણ વસ્તુ સંભવ નથી. તો આ બીજું કર્મ છે ટુ વોઝ સ્ટુડન્ટ. આ ટુ સ્ટુડન્ટ છે બેઠે બેઠે મૂકી દો. હવે કર્તાની પ્રોસેસ કરો તો કર્તા હી છે, હીને તમે પાછળ લઈ જાઓ તો હીનું શું થશે? હિમ થશે. પણ આ હિમ છે એની પહેલા આપણે શું કરશું? બાય શબ્દ મૂકીએ છીએ. અને આ તમારો સૂચક શબ્દ છે યસ્ટરડે, તો યસ્ટરડે નું યસ્ટરડે એમના મૂકી દેવાનું. શું હતું આમાં? પણ જો પ્રેક્ટિસ ધ્યાન ખ્યાલ હોવો પડે, આના પછી યાદ આવે સ્ટેપ ખબર પડવી પડે. આ તો આપણે શું જે વડે જે કર્મ આપણને મળ્યું હતું, શું વડે પ્રશ્ન પૂછવાથી એની પ્રોસેસ કરી. હજુ કોને વડે પ્રોસેસ કરવી હોય, કોને વડે તમારે જે કર્મ છે એને આગળ મૂકી અને તમારા વાક્યને પેસિવ વોઇસ બનાવવું હોય તો બને. બે રીતે તમે બનાવી શકો છો. તો હવે આપણે આ કોને વડે જે પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે એ કર્મને આપણે આગળ લઈ જઈશું. કોને વેચે છે? તો કે સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો સ્ટુડન્ટ, તો આ સ્ટુડન્ટ તમે મૂક્યું. હવે આ સ્ટુડન્ટ એક વચન છે કે બહુવચન? તો કે એક વચન છે. અહીંયા સ્ટુડન્ટ છે એની પાસે હું એસ મૂકી દઉં તો સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ થઈ જાય, બહુવચન. પણ અહીંયા સ્ટુડન્ટ એક વચન છે તો એક વચન છે. આ કાળ કયો છે? સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પેસિવ વોઇસ કરીએ છીએ તો એક વચન છે તો આપણે વોઝ મૂકશું, વર મૂકશું. તો સ્વાભાવિક છે એક વચનનું રૂપ છે એટલે શું મૂકશું? વર. સોરી, વોઝ મૂકશું. સ્ટુડન્ટ પોતે એક વચન છે તો એની સાથે આપણે શું મૂકશું? વોઝ મૂકશું. અને આ સ્ટુડન્ટ છે એની જગ્યાએ જો આમ સ્ટુડન્ટ્સ આપ્યું હોત, અહીંયા એસ હોત ને તો આપણે શું મૂકવું પડે? વર મૂકવું પડે. પણ અહીંયા અત્યારે આપણી પાસે માત્ર એક વચન છે એટલે કે એક જ બાળકની વાત છે તો આપણે વોઝ મૂકશું. તો અહીંયા વોઝ મૂકી દીધું. વાક્ય નકાર છે તો કે એક, બે અને ત્રીજા સ્થાને ઓલરેડી નોટ. અને હવે પેસિવ વોઇસ કરીએ છીએ તો નોટ મૂક્યા પછી V3 નું રૂપ આવે ગમે એ કરો, આવે ત્રીજા સ્થાને નોટ. સોરી, પેસિવ વોઇસ ની અંદર કોઈ પણ કારણો તમે કોઈ પણ વસ્તુનું પેસિવ વોઇસ કરતા હો, V3 નું રૂપ જ આવે. તો હવે V3 નું રૂપ આપણે મૂકવું પડશે. તો કે આ ડિસ્ટ્રીબ્યુટ છે એનું V3 નું રૂપ ડિસ્ટ્રીબ્યુટેડ થશે. તો કે સ્ટુડન્ટ વોઝ નોટ ડિસ્ટ્રીબ્યુટેડ. હવે એને શું નથી વેચવામાં આવતું? જો એક કર્મની પ્રોસેસ આપણે અત્યારે પૂરી કરી, અહીંયા સુધી આપણે પ્રોસેસ કરી, એક કર્મની પ્રોસેસ થઈ. આ વાક્યની અંદર તો ઓલરેડી કેટલા કર્મ છે? 2 છે. તો આ પેન્સ છે એ પણ તમારું કર્મ છે. તો પેસિવ વોઇસ ની અંદર મહત્વ કોનું હોય છે? કર્મનું મહત્વ હોય છે. તો આ કર્મને બેક ટુ પહેલા મૂકી દો ને, અને કરતા એની પ્રોસેસ છે કરતાની પછી કરો. તો કે પેન્સ નું પેન્સ મૂકી દીધું. આ હી કરતા છે એને પાછળ લઈ જઈએ તો હી નું હી મૂકે છે, પણ એની પહેલા કયો શબ્દ આપણે મૂકશું? બાય. અને યસ્ટરડે છે એ યસ્ટરડે નું યસ્ટરડે બેઠે બેઠું એમ નામ મૂકી દીધું. ક્લિયર? આ તમારા ડબલ ઓબ્જેક્ટ હતા. જોઈએ બીજું. હવે જે આપણે પ્રેક્ટિસ એક બે વાક્યને છે આગળ તો કે આપણે મોડલના વાક્ય હોય એ પણ નકાર વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થશે એ જોઈએ. તો પહેલું વાક્ય છે કે I can not read English. હું ઇંગ્લિશ વાંચી શકતો નથી. ભાઈ આ વાક્ય છે, બાકી હું તો વાંચી શકું છું. I can not read English. હું ઇંગ્લિશ વાંચી શકતો નથી. આનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો મોડલનો પેસિવ વોઇસ કરવું હોય તો આપણને ખબર છે જે તે મોડલ હોય જે તે મોડલ પ્લસ બી અને પ્લસ B3 મૂકો એટલે મોડલનો પેસિવ વોઇસ થઈ જાય. અને જો નકાર વાક્ય હોય તો ત્રીજું સ્થાન જ્યાં થતું હોય નોટ મૂકી દેવાનું, બસ વાત પૂરી. તો I can not read English. હું શું નથી વાંચી શકતો? તો ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ને તમે આ પહેલા સ્થાને મૂકી દીધું તો કે હા. હવે પેસિવ વોઇસ કરવું છે તો જે તે મોડલ મૂકવું પડશે. તો આ વાક્યની અંદર શું મોડલ આપેલું છે? તો કેન ની વાત થાય છે. તો કેન નું કેન. હવે આ પહેલું સ્થાન થયું, બીજું સ્થાન થયું. વાક્ય તો ઓલરેડી નકાર છે તો ત્રીજા સ્થાને નોટ મૂકી દો. તો કે ઇંગ્લિશ કેન નોટ. પેસિવ વોઇસ કરવું છે તો કે હા, તો હવે તમારે બી શબ્દ મૂકવો પડશે. તો કે હા પેસિવ વોઇસ કરવું છે તો મૂકવો પડશે. તો કે અહીંયા જો બી મૂકી દીધું અને હવે શું કરવું પડશે? તો કે ઓલરેડી V3 નું રૂપ મૂકવું પડશે. તો ભાઈ આ રીડ છે એનું V3 નું રૂપ પણ શું થાય? રીડ જ થાય. તો રીડ નું રીડ. અને આ આય છે એને આપણે પાછળ લઈ જઈએ તો મી થાય, પણ એની પહેલા શું કરશું? બાય શબ્દ આપણે મૂકવો પડે. તો કંઈક વાક્ય આવું થયું, ઇંગ્લિશ કેન નોટ બી રીડ બાય મી. આગળ જોઈએ. You would not drink juice. તમે જ્યુસ પીશો નહીં. ભાઈ વુડ શા માટે વપરાય છે? પસંદગી કે ના પસંદગી માટે વપરાય. તમે જ્યુસ પીશો નહીં. ભાઈ નહીં ગમતું હોય, નહીં ભાવતું હોય તો નહીં પીવી. આ નકાર વાક્ય છે. શું નહીં પીવો? તો કે જ્યુસ. જ્યુસ ને તમે આગળ મૂકી દીધું તો કે હા. આ વુડ પોતે શું છે? મોડલ છે. તો પેસિવ વોઇસ કરવું છે તો જે તે મોડલ પૂછાણું હોય એને બેઠું મૂકી દેવાનું. તો અહીંયા આપણને વુડ ની વાત થાય છે તો વુડ.
could ની વાત થતી હોય could, should ની વાત થતી હોય should, have to ની વાત થતી હોય have to, ought to ની વાત થતી હોય ought to, જેની વાત થતી હોય એ મૂકી દેવાનું. અહીંયા would છે તો would. વાક્ય કેવું છે તો કે આપણને ખ્યાલ છે નકાર વાક્ય છે, તો ત્રીજા સ્થાને નોટ આવશે તો કે આ એક બે આ ત્રીજા સ્થાને નોટ. તો આપણે પેસિવ વોઇસ કરીએ છીએ તો કે હા પેસિવ વોઇસ કરવું હોય તો જે તે મોડલ પ્લસ બી શબ્દ મૂકવો પડે, તો આની અંદર જો આ બી મૂકી દીધું. હવે પેસિવ વોઇસ છે તો કે એની અંદર ઓલરેડી V3 નું રૂપ આવે તો કે હા આવે. તો કે V3 નું રૂપ શું થશે તો કે ડ્રિંક છે એનું ત્રીજું રૂપ શું થશે તો કે ડ્રંક થશે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક આ ત્રીજું રૂપ થયું. ડ્રિંક નું ત્રીજું રૂપ શું થશે ડ્રંક, અને આ કરતા છે ને પાછળ લઈ જઈએ તો યુ નું શું થાય યુ થાય, પણ એની પહેલા કયો શબ્દ મૂકવો પડે બાય મૂકવો પડે. તો કઈક આપણું વાક્ય આવું થાય છે કે જ્યુસ would not be drunk by you. જ્યુસ તમારા દ્વારા પીવાશે નહીં. જ્યુસ તમારા દ્વારા પીવાનું નહીં તો પીવાશે નહીં. તો અહીંયા આપણે કહેવાય છે જે નેગેટિવ સેન્ટેન્સ એક્ટિવ પેસિવના એનો જે ટોપિક છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો આગળના વિડીયો છે એ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, એકવાર અવશ્ય જોઈ લેજો. અને વિડીયો પસંદ આવતો હોય તો શેર કરજો. આપ સર્વનો આભાર.